વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. ધોરણ 12ની બોર્ડની એક્ઝામ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. તો ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થી મિત્રોને, ટેટ એચએસ કોમર્સના વિદ્યાર્થીઓને, સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને મેન્સની એક્ઝામમાં અને પ્રિલિમ્સની એક્ઝામમાં કામ આવી શકે એવો એક મોસ્ટ ટાઈમપી ટોપિક લઈને હું આવી છું. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી મારો આ વિડીયો જોજો. વેલકમ ટુ જલિયાન કોચિંગ. આપણી રકમ છે વિભાગ સેક્શન સીનો આપણે દાખલા નંબર 31 ગણીશું. આપણી રકમ છે હીર, સ્વરા અને જયનીલ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3. હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી સ્વરા અને જયનીલે આપી છે. પેઢીના વર્ષનો નફો 90,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ચોપડીનો બેઠો દાખલો છે, સ્વાધ્યાયનો દાખલો છે. એમાં ધવલ અને એવી રકમ આપેલ છે, વિનોદ અને ધવલ. પણ આપણા દાખલામાં ખાલી નામ ચેન્જ કરી નાખ્યા છે. તો આપણે રકમ લખશું હીર, સ્વરા, જયનીલ ભાગીદારો છે. દાખલામાં કાંઈ સૂચના નથી કે નફા નુકસાનનું પ્રમાણ કેટલું લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો નોટડાઉન કરી લેજો. ભાગીદારીનો એક ગુણધર્મ છે, જો નફા નુકસાનના પ્રમાણની સૂચના ના આપી હોય તો બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે રાખવું. એટલે મેં લખ્યું છે નફા નુકસાનનું પ્રમાણ 1:1. ખાસ નોટડાઉન કરી લેજો, એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ શકે એવો MCQ છે. હવે આપણે લખવાનું પેઢીનો નફો 90,000 છે. તો હવે આપણે નફાની વહેંચણી કરશું. આપણે સૂત્ર લખશું ભાગીદારને મળતો નફો બરાબર નફો ગુણ્યા નફાનું પ્રમાણ. હીર, સ્વરા અને જયનીલને મળતો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 એટલે 30,000. એટલે દરેક ભાગીદારને 30,000 નફો મળશે. મેં અલગ અલગ ગણતરી કરી નથી કેમ કે દરેકનું પ્રમાણ 1:1 આપેલું છે. હવે પરંતુ હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી કોણે આપી હતી? સ્વરા અને જયનીલે આપી હતી. તો હવે હીરને આપણાને તો દરેકને 30,000 મળે છે, એટલે હીરને 35,000 મળવા જોઈતા હતા, એની જગ્યાએ 30,000 મળ્યા. એટલે હીરને કેટલા ઓછા મળ્યા? 5,000 મળ્યા. તો લખવાનું હીરને મળતી ઓછી રકમ બરાબર 35,000 માઇનસ 30,000, તેથી 5,000. હવે આ હીરને જે ઓછા રૂપિયા મળ્યા છે એ કોણ આપશે? તો સ્વરા અને જયનીલે કીધું હતું કે અમે તને 35,000 તો આપશું જ, એટલે બાકીની રકમ 5,000 કોણ આપી દેશે? સ્વરા અને જયનીલ. તો આપણે લખવાનું જે સ્વરા અને જયનીલ કયા પ્રમાણમાં આપશે? તો પોતાના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે. હવે આપણે કોષ્ટક બનાવીશું વિગત હીર, સ્વરા અને જયનીલ નફાની વહેંચણી 30,000 30,000 30,000. આપવાની કે લેવાની થતી રકમ. હવે આપવાની એટલે હીરને મળશે તો હીરને મળશે, જેને મળે એની આગળ પ્લસની નિશાની. હીરને કેટલા મળવાના હતા? 5,000. તો પ્લસ 5,000 કોણ આપશે? સ્વરા અને જયનીલ આપશે. તો મેં ગણતરીમાં બતાવ્યું છે સ્વરા અને જયનીલ પોતાના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે. એટલે 5,000 ગુણ્યા 2 જણાનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે 2 થશે. તો ગુણ્યા 1/2 દરેકે 2500 આપવાના. તો મેં ગણતરીમાં કર્યું છે -2500. મેં આપવાની ને લેવાની થતી રકમની આગળ પ્લસ ઓર માઇનસ કર્યું છે. એટલે હીરને મળશે એટલે એની આગળ પ્લસ, અને સ્વરા અને જયનીલ આપશે એટલે એની આગળ માઇનસ. હવે 30,000 પ્લસ 5,000 એટલે 35,000. 30,000 માઇનસ 2500 એટલે 27,500 ને 30,000 માઇનસ 2500 એટલે 27,500. એટલે હીરને મળશે 35,000, સ્વરાને મળશે 27,500 અને જયનીલને મળશે 27,500. આનો સરવાળો જે નફામાં 90,000 આપેલ છે એટલો જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મારો આ દાખલો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.